બનાસકાંઠામાં કોંગ્રેસમાં વિવાદનો વંટોળ ઊભો થયો છે। બનાસકાંઠા બેઠક પર પરથી ભટોળનું નામ આવતાની સાથે જ સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારો વિરોધમાં આવ્યા છે। પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરતસિંહ વાઘેલાએ વિરોધ નોંધાવીને કોંગ્રેસ પાર્ટી કાર્યકરોની અવગણના ના કરે તેવી રજૂઆત કરી। સાથે જ આયાતી ઉમેદવારના બદલે સ્થાનિક અને પીઢ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી પણ પ્રદેશ કોંગ્રેસના મંત્રીએ માંગ કરી છે। અમારા સંવાદદાતા ભરત સુંદીશા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ભરત, બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકર્તાઓની શું માંગ? જે ચોક્કસથી બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારને લઈને હાલમાં કાર્યકરોમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે। પરથી પટોલને તેઓ પેરાશૂટ ઉમેદવાર ગણી રહ્યા છે। જો કે પરથી પટોલનું જ્યારે નામ ચર્ચી રહ્યું છે ત્યારે હોદ્દેદારો અને કાર્યકરોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે જ કોંગ્રેસ કાર્યાલય આગળ હોબાળો થયા બાદ આજે પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરતસિંહ વાઘેલાએ પણ પોતાનું નિવેદન આપી અને રોષ વ્યક્ત કર્યો છે। ખાસ કરીને જે સ્થાનિક ઉમેદવાર, જે પીઠ ઉમેદવારને મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। માત્ર જે ધારાસભ્યોના સ્ટેન્સ લઈને જે ઉમેદવાર પસંદ કરવામાં આવશે તો કોંગ્રેસમાં આગામી સમયમાં બળવો થવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી। જી ભરત, આભાર સમગ્ર જાણકારી માટે।